વેલકમ બેક ટુ નેમ રિએક્શન લેક્ચર સિરીઝ। આજે આપણે લેક્ચર નંબર 2 ની અંદર કેનિજારો રિએક્શન વિશે ડિસ્કશન કરીશું। તો જ્યારે આલ્ડીહાઇડ કે જે આલ્ફા હાઇડ્રોજન ધરાવતો ના હોવો જોઈએ એની સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સની અંદર રિએક્શન કરવામાં આવે ત્યારે સેલ્ફ ઓક્સિડેશન રિડક્શન અનુભવી એક મોલિક્યુલ આલ્કોહોલ આપે છે અને એક મોલિક્યુલ કાર્બોક્સિલિક એસિડના સોડિયમ સોલ્ટનું ફોર્મેશન કરતો હોય છે। આ રિએક્શનને કેનિજારો રિએક્શન કહેવામાં આવે છે। તો જનરલી જ્યારે આલ્ડીહાઇડ એટલે કે આલ્ફા હાઇડ્રોજન ધરાવતો ના હોવો જોઈએ તો એની સ્ટ્રોંગ બેઝ તરીકે જનરલી ત્યાં આગળ સોડિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવા રિએજન્ટ યુઝ કરવામાં આવે છે। તો સેલ્ફ ઓક્સિડેશન મીન્સ એક મોલિક્યુલનું રિડક્શન અનુભવે છે। રિડક્શન અનુભવે છે મીન્સ એ CHO નું CH2OH માં કન્વર્ટ થતો હોય છે, જ્યારે બીજો મોલિક્યુલ જે છે ઓક્સિડેશન અનુભવે છે। ઓક્સિડેશન મીન્સ ત્યાં આગળ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ સોલ્ટમાં કન્વર્ટ થતો હોય છે। તો જનરલી જે એરોમેટિક આલ્ડીહાઇડ જે છે ફોર્માલ્ડીહાઇડ, ઇવન ટ્રાય આલ્કાઇલ એસિટાલ્ડીહાઇડ, હિટ્રોસાયક્લિક આલ્ડીહાઇડ છે, આ પ્રકારના જે આલ્ડીહાઇડ છે જે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા નથી, જે કેનિજારો રિએક્શન અનુભવે છે મીન્સ કે સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સની અંદર સેલ્ફ ઓક્સિડેશન રિડક્શન અનુભવી ત્યાં આગળ આ એક મોલિક્યુલ આલ્કોહોલ અને એક મોલિક્યુલ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ સોલ્ટનું ફોર્મેશન કરતા હોય છે। તો આપણી પાસે સિમ્પલ બે એક્ઝામ્પલ છે, એક છે એરોમેટિક આલ્ડીહાઇડ, એક છે એલિફેટિક આલ્ડીહાઇડ। તો એરોમેટિક આલ્ડીહાઇડની એનએચની પ્રેઝન્સમાં ગરમ કરવામાં આવે તો એક મોલિક્યુલ રિડક્શન અનુભવે છે। રિડક્શન મીન્સ CHO નું CH2OH માં કન્વર્ટ થાય છે મીન્સ આલ્કોહોલ મળે છે, જ્યારે બીજા મોલિક્યુલ ઓક્સિડેશન અનુભવે છે જ્યાં આગળ તમને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ સોલ્ટનું ફોર્મેશન થાય છે। તો અહીંયા બેન્ઝાલ્ડીહાઇડ છે તો રિડક્શન અનુભવે છે ત્યાં આગળ બેન્ઝાઇલ આલ્કોહોલ મળે છે, અને જે બીજો મોલિક્યુલ છે એનું ઓક્સિડેશન અનુભવે છે તો ત્યાં આગળ તમને સોડિયમ બેન્ઝોએટ મળે છે। એવી રીતે એલિફેટિક આલ્ડીહાઇડની વાત કરીએ જ્યાં એ પણ આલ્ફા હાઇડ્રોજન ધરાવતું નથી બેન્ઝાલ્ડીહાઇડની જેમ, તો સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં જ્યારે એને ગરમ કરવામાં આવે ત્યારે એક મોલિક્યુલ જે રિડક્શન અનુભવે છે જેનું CH2OH માં કન્વર્ટ થાય છે, CHO નું હાઇડ્રોજન એટેચ થઈને મિથાઇલ આલ્કોહોલમાં કન્વર્ટ થાય છે। સેકન્ડ મોલિક્યુલ જેનું ઓક્સિડેશન થાય છે COO ની અંદર કન્વર્ટ થતો હોય છે, તો સોડિયમ ફોર્મેટ મળે છે। તો જનરલી જે એરોમેટિક અને એલિફેટિક આલ્ડીહાઇડ પૈકી જે એરોમેટિક આલ્ડીહાઇડ છે એ કેનિજારો રિએક્શન અનુભવી ગુડ પ્રોડક્ટ આપતા હોય છે। તો અહીંયા ઘણા એવા પણ આલ્ડીહાઇડ છે કે જે આલ્ફા હાઇડ્રોજન ધરાવે છે, નો ડાઉટ એ થોડાક ફ્યુ આલ્ડીહાઇડ છે કે જે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા હોવા છતાં કેનિજારો રિએક્શન આપે છે। તો એવા એક્ઝામ્પલ છે ડાયમિથાઇલ એસિટાલ્ડીહાઇડ અથવા તો તમે એવું કહેશો 2 મિથાઇલ પ્રોપેનોલ પણ કહી શકો છો, જેની સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સની અંદર 200 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે ગરમ કરવામાં આવે તો એક કેનિજારો રિએક્શન અનુભવી ત્યાં આગળ એક મોલિક્યુલ આલ્કોહોલનું અને એક મોલિક્યુલ કાર્બોક્સિલિક એસિડના સોડિયમ સોલ્ટનું ત્યાં ફોર્મેશન કરતા હોય છે। તો અહીંયા મળે છે જે CHO નું એક મોલિક્યુલનું રિડક્શન થઈ CH2OH માં કન્વર્ટ થશે આલ્કોહોલમાં 2 મિથાઇલ પ્રોપેનોલ 1, જ્યારે બીજો મોલિક્યુલ ત્યાં મળે છે COO મળે છે સોડિયમ 2 મિથાઇલ પ્રોપેનોઇટ। ઓકે, તો આ વાત થઈ કેનિજારો રિએક્શન। તો જ્યારે બે ડિફરન્ટ આલ્ડીહાઇડ, નો ડાઉટ અહીંયા જે આપણે ડિસ્કશન કરી એ આઇડેન્ટિકલ આલ્ડીહાઇડ વિશે ડિસ્કશન કરી, બટ જ્યારે બે ડિફરન્ટ આલ્ડીહાઇડ વચ્ચે કેનિજારો રિએક્શન, ડિફરન્ટ આલ્ડીહાઇડ નો ડાઉટ અહીંયા પણ કન્ડિશન તો એ ફોલો થશે કે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા હોવા જોઈએ નહીં, કે જે સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં રિએક્શન કરે તો એ રિએક્શનને કહેવામાં આવશે ક્રોસ કેનિજારો રિએક્શન। તો અહીંયા આપણી પાસે એક છે બેન્ઝાલ્ડીહાઇડ અને એક છે ફોર્માલ્ડીહાઇડ, બંનેના પડોશી કાર્બન ઉપર કોઈ આલ્ફા H નથી, મીન્સ આલ્ફા H નથી સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં, તો એક રિડક્શન અનુભવશે અને એક ઓક્સિડેશન અનુભવશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ફોર્માલ્ડીહાઇડ છે ઓક્સિડેશન અનુભવી અહીંયા સોડિયમ ફોર્મેટની અંદર એ રૂપાંતરિત પામે છે, જ્યારે બેન્ઝાલ્ડીહાઇડ છે એ રિડક્શન અનુભવે છે અને બેન્ઝાઇલ આલ્કોહોલમાં કન્વર્ટ થાય છે। તો ક્વેશ્ચન એ છે આનું ઓક્સિડેશન કેમ થયું, કારણ કે
સ્ટ્રોંગ બેઝમાંથી જે ન્યુક્લિયોફાઇલનું ક્રિએટ થાય છે, ન્યુક્લિયોફાઇલ એ રેપિડલી એટેક કરે છે ફોર્માલ્ડીહાઇડના કાર્બોનિક કાર્બન ઉપર, કારણ કે ફોર્માલ્ડીહાઇડના કાર્બોનિક કાર્બનની રિએક્ટિવિટી સૌથી વધુ હોય છે બીજા બધા આલ્ડીહાઇડની કમ્પેરમાં, એટલા માટે અહીંયા એ ઓક્સિડાઇઝ થાય છે ફોર્માલ્ડીહાઇડ. ઓકે ને. હવે મિકેનિઝમની વાત કરીએ. આપણે પહેલા જ વાત કરી દીધી, જે એરોમેટિક આલ્ડીહાઇડ છે એ જનરલી ગુડ કેનિઝારો પ્રોડક્ટ આપતા હોય છે. તો અહીંયા આપણે એરોમેટિક આલ્ડીહાઇડની ડિસ્કશન કરીશું, એની મિકેનિઝમની. તો સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં જે તમારો ન્યુક્લિયોફાઇલ છે એ આલ્ડીહાઇડના એક કાર્બોનિલ આલ્ડીહાઇડના એક મોલિક્યુલના કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરી ત્યાં હાઇડ્રોક્સી આલ્કોક્સાઇડ આયન ક્રિએટ કરે છે, જે હાઇડ્રેટ આયન ડોનર તરીકે એક્ટ કરે છે, જે આલ્ડીહાઇડના સેકન્ડ મોલિક્યુલને હાઇડ્રેટ આયન ડોનર તરીકે એક્ટ કરશે. તો ત્યાં આગળ ઓક્સિજનનો જે નેગેટિવ ચાર્જ છે એ H- ડોનેટ કરવામાં એને હેલ્પ કરતો હોય છે. તો આ જે લોન પેસ અહીંયા શિફ્ટ થાય ધેટ ટાઈમ આ જે H- ડાયરેક્ટલી આલ્ડીહાઇડના બીજા મોલિક્યુલના કાર્બન પર એટેક કરે છે. તો ડેટ ટાઈમ જે આ પાઈ ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજન તરફ ઉપર શિફ્ટ થાય છે. અહીંયા એક એસિડ મળે છે અને સાથે સાથે એક આલ્કોક્સાઇડ આયન મળે છે. આ સેકન્ડ સ્ટેપ છે, સ્લો સ્ટેપ છે, રેટ ડિટરમાઇન સ્ટેપ છે. થર્ડ સ્ટેપની જે ફાસ્ટ સ્ટેપ છે, જ્યાં આગળ પ્રોટોન એક્સચેન્જ રેપિડલી થાય છે એક એસિડ મોલિક્યુલ અને એક આલ્કોક્સાઇડ મોલિક્યુલ આયન વચ્ચે જસ્ટ સ્ટેબિલિટી માટે. તો રેપિડલી પ્રોટોન એક્સચેન્જ અહીંથી જે છે પ્રોટોન અહીંયા શિફ્ટ થતો હોય છે, મીન્સ અહીંયા તમને જ્યાં આગળ મળતો હોય છે બેન્ઝાઇલ આલ્કોહોલ તમને મળતો હોય છે, CH2H માં કન્વર્ટ થતો હોય છે, અને આનું જે છે તમને કાર્બોક્સિલિક આયન અથવા કાર્બોક્સિલિક એસિડનો જે સોલ્ટ છે એમાં કન્વર્ટ થતો હોય છે. ઓકે. હવે વાત કરીએ કે જ્યારે બેઝનું કોન્સન્ટ્રેશન હાઈ રાખવામાં આવે ત્યારે ડેટ ટાઈમ સૌપ્રથમ નો ડાઉટ જે ન્યુક્લિયોફાઇલ છે આલ્ડીહાઇડ એક મોલિક્યુલના કાર્બોનિલ કાર્બન પર એટેક કરી હાઇડ્રોક્સી આલ્કોક્સાઇડ એનાયન ક્રિએટ કરે છે. અગેન ફરીથી ત્યાં આગળ, કારણ કે તમે બેઝનું કોન્સન્ટ્રેશન હાઈ રાખ્યું છે, તો અગેન ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે OH ના H ઉપર અને H ને એબ્સ્ટ્રેક્ટ કરી તેને રિમૂવ કરે છે અને ત્યાં આગળ ડબલી ચાર્જ એનાયન ક્રિએટ કરે છે, જે હાઇડ્રેટ આયન ડોનર તરીકે એક્ટ કરે છે, જે આલ્ડીહાઇડના સેકન્ડ મોલિક્યુલને ડોનેટ કરતો હોય છે. તો અહીંયા ઓક્સિજનનો જે નેગેટિવ ચાર્જ છે એ H- આયનને રિમૂવ કરવા માટે હેલ્પ કરતો હોય છે અને જે સેકન્ડ મોલિક્યુલ છે આલ્ડીહાઇડનો એને ડોનેટ કરતો હોય છે. તો જે સમય મીન્સ આ અહીંયા એટેક કરે તે ટાઈમ જે પાઈ ઇલેક્ટ્રોન છે કાર્બોનિક કાર્બનના એ ઓક્સિજન તરફ ઉપર શિફ્ટ થાય છે. તો ત્યાં આગળ એક તમને કાર્બોક્સિલિક આયન મળતો હોય છે અને એક આલ્કોક્સાઇડ આયન મળતો હોય છે, મીન્સ અને તમે એસિડ પણ કન્સિડર કરી શકો છો. ઓકે, એસિડો સોડિયમ સોલ્ટ. ઓકે, હવે આ જે થર્ડ સ્ટેપ જે ફાસ્ટ સ્ટેપ છે, સેકન્ડ સ્ટેપ હતું એ સ્લો સ્ટેપ રેટ ડિટરમાઇન સ્ટેપ છે. થર્ડ સ્ટેપ એ ફાસ્ટ સ્ટેપ છે, જ્યાં આગળ જે સોલ્વન્ટમાંથી સોલ્વન્ટ તરીકે અહીંયા આપણે વોટર લીધું છે, જ્યારે હાઈ કોન્સન્ટ્રેશન બેઝનું રાખો છો ત્યારે તો સોલ્વન્ટમાંથી H+ એબ્સ્ટ્રેક્ટ કરી આલ્કોહોલમાં કન્વર્ટ થતો હોય છે. તો આ વાત થઈ ગઈ મિકેનિઝમની, કઈ રીતે એ વર્ક કરે છે, કઈ રીતે એક આલ્કોહોલ મોલિક્યુલ, કઈ રીતે એક કાર્બોક્સિલિક એસિડના સોડિયમ સોલ્ટનું ફોર્મેશન થતું હોય છે. ઓકે ડન. તો હવે થોડીક એવિડન્સની વાત કરી દઈએ મિકેનિઝમની, જે એને સપોર્ટ કરે છે મિકેનિઝમને. તો ફર્સ્ટ જ્યારે તમે સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સની અંદર રિએક્શન કરો છો, આલ્ડીહાઇડ જે આલ્ફા હાઇડ્રોજન ધરાવતો નથી, જનરલી આપણે અહીંયા એરોમેટિક આલ્ડીહાઇડની ડિસ્કશન કરીશું, તો એ થર્ડ ઓર્ડર લો અથવા થર્ડ ઓર્ડર કાઇનેટિક્સ ફોલો કરે છે. થર્ડ ઓર્ડર એટલા માટે કારણ કે બે મોલિક્યુલ આલ્ડીહાઇડના કોન્સન્ટ્રેશન પર ડિપેન્ડ કરે છે અને એક મોલિક્યુલ ન્યુક્લિયોફાઇલના કોન્સન્ટ્રેશન પર ડિપેન્ડ કરે છે. એટલે ટોટલ 3 મોલિક્યુલના કોન્સન્ટ્રેશન પર ડિપેન્ડ કરતો હોવાથી એક થર્ડ ઓર્ડર કાઇનેટિક્સ ફોલો કરે છે. તો જનરલી એ વસ્તુ આપણે અહીંયા તમને ઇઝીલી સમજાવી શકીએ છીએ કે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે એ રેટ ડિટરમાઇન સ્ટેપ છે. રેટ ડિટરમાઇન સ્ટેપ કે જ્યાં આગળ એનાયન એ ક્યાંથી ક્રિએટ થાય છે, તો આલ્ડીહાઇડ એક મોલિક્યુલ અને ન્યુક્લિયોફાઇલ વચ્ચે કેમિકલ રિએક્શન થી એરો એનાયન ક્રિએટ થતો હોય છે. મીન્સ આ બે મોલિક્યુલ પ્લસ
જ્યારે આ એનાયન જે ક્રિએટ થાય છે ફર્સ્ટ જે એરિયો કોની સાથે રિએક્ટ કરે છે આલ્ડિહાઇડ ના સેકન્ડ મોલેક્યુલ સાથે એ ટોટલ 1 2 અને 3 જ્યાં આગળ બે આલ્ડિહાઇડ મોલેક્યુલ છે અને એક કયો છે ન્યુક્લિયોફાઇલ ટોટલ 3 મોલેક્યુલ ના કોન્સન્ટ્રેશન પર ડિપેન્ડ કરતો હોવાથી થર્ડ ઓર્ડર કાઇનેટિક્સ ફોલો કરતો જોવા મળતો હોય છે એવી રીતે જ્યારે તમે બેઝનું કોન્સન્ટ્રેશન એકદમ હાઈ રાખો છો તો ધેટ ટાઈમ એ ફોર્થ ઓર્ડર કાઇનેટિક્સ ફોલો કરતો હોય છે એ પણ આપણે અહીંયા ઇઝીલી સમજાઈ શકીએ છીએ કે બે મોલિક્યુલ આલ્ડિહાઇડના કોન્સન્ટ્રેશન પર ડિપેન્ડ કરે છે અને ત્યાં આગળ બે મોલિક્યુલ બેઝના કોન્સન્ટ્રેશન પર ડિપેન્ડ કરે છે જસ્ટ આ રીતે કે હાઈ કોન્સન્ટ્રેશન જ્યારે રાખ્યું હોય તો આપણે અહીંયા ડિસ્કસ થઈ ગઈ કે આલ્ડિહાઇડ જે છે એનો 2 મોલ બેઝ દ્વારા ત્યાં આગળ ડબલ્યુ ચાર્જ એનાયન ક્રિએટ થાય છે જે આયન ઓકે ડન એટલે 2 મોલ આયા બેઝના 1 મોલ આયો આલ્ડિહાઇડ અને આ જે આયન જે છે ટોટલ 2 મોલ બેઝ અને 1 મોલ આલ્ડિહાઇડના કેમિકલ રિએક્શન થી ક્રિએટ થાય છે આ આયન જે આલ્ડિહાઇડ જે સ્લો સ્ટેપ જે તમારો રેટ ડિટરમાઇન સ્ટેપ છે આલ્ડિહાઇડના બીજા મોલેક્યુલ સાથે કેમિકલ રિએક્ટ કરે છે ટોટલ અહીંયા 4 મોલેક્યુલ ના કોન્સન્ટ્રેશન પર ડિપેન્ડ કરે છે જે પૈકી બે છે આલ્ડિહાઇડ બે છે ન્યુક્લિયોફાઇલ તમારા હાઇડ્રોક્સાઇડ આયન એટલે ફોર્થ ઓર્ડર કાઇનેટિક્સ ફોલો કરતો હોય છે મીન્સ રીડિટરમાઇન સ્ટેપની અંદર તમે સમજ્યા કે એનાયન અને આલ્ડિહાઇડ નો બીજો મોલેક્યુલ એનાયન એટલે કયો એનાયન કે 2 મોલ જે OH માઇનસ જે તમારો ત્યાં આગળ બેઝ છે અથવા તમે કહ્યું OH માઇનસ છે આયન અને એક મોલિક્યુલ આલ્ડિહાઇડના કેમિકલ રિએક્શનથી આયન ક્રિએટ થાય છે જે રિએક્ટ કરે છે આલ્ડિહાઇડના બીજા મોલિક્યુલ સાથે ઓકે આ વાત થઈ કેમિકલ કાઇનેટિક્સની વાત થઈ ગઈ હવે જે હાઇડ્રાઇડ આયન જે છે એ હાઇડ્રાઇડ આયન ડાયરેક્ટલી ટ્રાન્સફર થતું હોય છે આલ્ડિહાઇડ મોલિક્યુલથી બીજા મોલિક્યુલ તરફ એ વસ્તુ આપણે અહીંયા ઇઝીલી સમજાવી શકીએ છીએ કે જ્યારે આલ્ડિહાઇડની રિએક્શન સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં કરવામાં આવે છે અને સોલ્વન્ટ તરીકે ઇવન આપણે ડી2O ત્યાં ડી2O ની પ્રેઝન્સમાં જો રિએક્શન પરફોર્મ કરવામાં આવે છે તો ત્યાં આગળ જે પ્રક્રિયા દરમિયાન જે આલ્કોહોલ મળે છે આલ્કોહોલ ડ્યુટેરિયમ ફ્રી હોય છે ધેટ્સ મીન ફ્રી હોવાનું એનું મિનિંગ શું થઈ ગયું કે અહીંયા જે પ્રોટોન એક્સચેન્જ થાય છે બે મોલિક્યુલ વચ્ચે એ રેપિડલી થાય છે અને ડાયરેક્ટલી થાય છે વચ્ચે યાની કે H+ આયન અહીંથી રિલીઝ થઈ સોલ્યુશનમાં ફ્રી જોવા મળતો નથી જો ફ્રી જોવા મળતો તો મે બી હોઈ શકે છે કે આ ડી2O માંથી એ ડી પ્લસ અહીંયા જે ડ્યુટેરિયમ છે હાઇડ્રોજન જગ્યાએ જોવા મળી શકે છે બટ ફ્રી રહેતો નથી ડાયરેક્ટલી અહીંયા શું થાય છે ટ્રાન્સફર થાય છે ડાયરેક્ટ ટ્રાન્સફર થતો હોવાને કારણે આપણે ઇઝીલી સમજાઈ શકીએ કે H+ આયન સોલ્યુશનમાં ફ્રી જોવા મળશે નહીં ઓકે ડન જો થર્ડ પોઈન્ટની હું વાત કરું તો જનરલી અહીંયા થાય છે જે એનાયન જે છે કાર્બોનિક કાર્બન ઉપર અથવા તો ન્યુક્લિયોફાઇલ જે છે કાર્બોનિક કાર્બન ઉપર એટેક કરતો હોય છે રિએક્શનની અંદર તો એવું કોઈ જો ફેક્ટર જે છે જે કાર્બોનિક કાર્બનના પોઝિટિવ ચાર્જને ડિક્રીઝ કરે છે જસ્ટ લાઈક પ્લસ આ ઇફેક્ટ ઇવન તમે પ્લસ M ઇફેક્ટ પણ કહી શકો છો તો એવી કોઈ ફેક્ટર છે જે કાર્બોનિક કાર્બનના પોઝિટિવ ચાર્જને ડિક્રીઝ કરે છે તો ડેટ ટાઈમ ન્યુક્લિયોફાઇલ જે એટેક છે એની ટેન્ડન્સી ત્યાં ઓછી કરતો હોય છે તો ત્યાં કાર સમટાઈમ્સ કેનિઝારો રિએક્શન આપતી હોતી નથી અથવા કેનિઝારો પ્રોડક્ટ મળતી નથી તો આપણી પાસે એક સિમ્પલ એક્ઝામ્પલ છે ડાયમિથાઇલ એમિનો બેન્ઝાલ્ડિહાઇડ જે છે એ જનરલી કેનિઝારો રિએક્શન આપતું નથી એનું સિમ્પલ રીઝન છે પ્લસ M ઇફેક્ટ તો અહીંયા જોઈ શકો છો જે લોન પેર જસ્ટ આ તરફ શિફ્ટ થાય છે તો જસ્ટ આ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થાય આ પા ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થાય છે તો તમે જોશો તો કાર્બનનું જે પોઝિટિવ ચાર્જ છે અહીંયા ડિક્રીઝ થાય છે પ્લસ ઇફેક્ટના કારણે ઇવન ત્યાં આગળ જો સ્ટેરિકલી ઇન્ડરેટ છે જે કાર્બોનિલ કાર્બનની આસપાસ જો સ્ટેરિકલી ઇન્ડરેટ છે તો 100% ત્યાં આગળ જે ન્યુક્લિયોફિલિક અથવા તો એનાયનનું જે એટેકની જે ટેન્ડન્સી છે એ ખૂબ જ ઓછી હશે તો એવા કેસની અંદર પણ ત્યાં આગળ કેનિઝારો રિએક્શન થશે નહીં હવે એપ્લિકેશનની વાત કરીએ તો સૌથી પહેલા આપણે ક્રોસ કેનિઝારો રિએક્શનની કહીએ તો એક ફોર્માલ્ડિહાઇડ અને બીજો આલ્ડિહાઇડ કે જે આલ્ફા હાઇડ્રોજન ધરાવતો નથી એની વચ્ચે થતી ક્રોસ કેનિઝારો રિએક્શન એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન છે તો એની આપણે ડિસ્કશન કરીએ કે ફોર્માલ્ડિહાઇડ અને એવો આલ્ડિહાઇડ જે આલ્ફા હાઇડ્રોજન ધરાવે છે જનરલી આપણે એવો અભ્યાસ કરીએ કે કેનિઝારો રિએક્શન એવા આલ્ડિહાઇડ ઇવન આઇડેન્ટિકલ હોય કે ડિફરન્ટ હોય જો નો ડાઉટ ડિફરન્ટ આલ્ડિહાઇડ હોય તો આપણે એને કહીએ ક્રોસ કેનિઝારો રિએક્શન આઇડેન્ટિકલ હોય તો નોર્મલ કેનિઝારો રિએક્શન એ રહ્યું
તો ત્યાં આલ્ફા હાઇડ્રોજન ધરાવતો હોવો જોઈએ નહીં, બટ આ કેસની અંદર આપણે શું વાત કરીએ કે આલ્ફા હાઇડ્રોજન ધરાવતો આલ્ડિહાઇડ અને ફોર્માલ્ડિહાઇડની જ્યારે રિએક્શન થાય તો જનરલી એ રિએક્શન કેનિઝાવ રિએક્શન હોતી નથી, અથવા તો ક્રોસ કેનિઝાવ રિએક્શન હોતી નથી, બટ એ આલ્ડોલ કન્ડેન્સેશન હોય છે, એવો આપણે અભ્યાસ કરી ગયા સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સની અંદર. તો જનરલી આલ્ડોલ કન્ડેન્સેશન થશે સૌપ્રથમ, તો ત્યાં આગળ આલ્ફા એચ રિમૂવ થાય છે, અને આલ્ફા એચ રિમૂવ થયા બાદ ત્યાં આગળ જે આલ્ડિહાઇડ મળે છે એની ફોર્માલ્ડિહાઇડ સાથે ત્યાં આગળ ક્રોસ કેનિઝારો રિએક્શન થશે. તો અહીંયા આપણે 3 અલગ અલગ કેસ લીધા છે કે અહીંયા એક આલ્ફા એચ છે, અહીંયા 2 આલ્ફા એચ, અહીંયા 3 આલ્ફા એચ, જેની આપણે ડિસ્કશન કરી ગયા છે આલ્ડોલ કન્ડેન્સેશનની અંદર. તો સ્ટ્રોંગ બેઝની ફ્યુઝન્સની અંદર અહીંયા આપણને ખ્યાલ છે કે આ આલ્ડિહાઇડમાંથી એનાયન ક્રિએટ થાય છે, અને એનાયન જે ફોર્માલ્ડિહાઇડના કાર્બન ઉપર એટેક કરતો હોય છે, અને જે ફોર્માલ્ડિહાઇડ જે અહીં એટેક કરતો હોવાથી એનું CH2OH માં કન્વર્ટ થાય છે. મીન્સ જે કાર્બોનિક કાર્બન જે નો પડોશી કાર્બન આલ્ફા કહીએ છે એનો પડોશી કાર્બન બીટા કહીએ છે, બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ મળતો હોય છે આલ્ડોલ કન્ડેન્સેશનની અંદર. હવે અહીંયા આલ્ફા એચ ધરાવતો નથી, એની અગેન ફોર્માલ્ડિહાઇડ સાથે સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં તો આ પણ આલ્ફા એચ ધરાવતો નથી. તો હવે ત્યાં આગળ બે ડિફરન્ટ આલ્ડિહાઇડ હોવાને કારણે ક્રોસ કેનિઝારો રિએક્શન થશે, અને ક્રોસ કેનિઝારો રિએક્શન થાય એટલે બે પ્રોડક્ટ મળે, એક રિડક્શન થશે એક મોલિક્યુલનું, તો 100% આનું રિડક્શન થશે, અને આનું શું થશે ઓક્સિડેશન થશે, જેની આપણે ડિટેલ્સમાં અગાઉ થોડાક સમય પહેલા ડિસ્કશન કરી ગયા. એવી રીતે તો અહીંયા જોઈ શકો છો અહીંયા કાર્બનની પાસે 2 હાઇડ્રોજન 2 આલ્ફા એચ છે, તો અહીંયા 2 મોલિક્યુલ લેવા પડશે ફોર્માલ્ડિહાઇડના સ્ટ્રોંગ બેઝિક પ્રેઝન્સમાં. આલ્ડોલ કન્ડેન્સેશન થી અહીંયા 2 CH2OH જોડાશે, તો અગેન અહીંયા બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડનું ફોર્મેશન થશે, તો જેની આગળ ફોર્માલ્ડિહાઇડ સાથે સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં રિએક્શન કરતા ક્રોસ કેનિઝારો રિએક્શન અનુભવશે, અને અગેન અહીંયા જે છે CHO નું શેમાં કન્વર્ટ થશે CH2OH, અને એક બીજો મોલિક્યુલ મળશે જે ફોર્માલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરશે અને સોડિયમ ફોર્મેટનું નિર્માણ કરશે. એવી રીતે અહીંયા 3 આલ્ફા એચ છે, તો 3 આલ્ફા એચ ને રિમૂવ કરવા હોય તો અહીંયા 3 મોલ અહીંયા ફોર્માલ્ડિહાઇડ યુઝ કરવા પડશે. નો ડાઉટ અહીંયા આપણે સ્ટ્રોંગ બેઝ વધુ જરૂર પડે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્રેઝન્સમાં કરતા હતા, તો અહીંયા 3 આલ્ફા એચ, એક આલ્ફા એચ રિમૂવ થતા એક ફોર્માલ્ડિહાઇડ જોડાય તો CH2OH ફોર્મમાં જોડાય, તો CH2OH CH2OH CH2OH, જેનું ફોર્માલ્ડિહાઇડ મીન્સ આ બંને ડિફરન્ટ આલ્ડિહાઇડ થઈ ગયા, તો અહીંયા ક્રોસ કેનિઝારો રિએક્શન થશે, એનું અગેન આલ્ડિહાઇડ રિડક્શન અનુભવશે, CH2OH માં કન્વર્ટ થશે, સાથે ફોર્માલિટીસમાં કન્વર્ટ થશે, સોડિયમ ફોર્મેટમાં કન્વર્ટ થશે. યાદ રહેવું જોઈએ કે જે પણ ન્યુક્લિયોફાઇલ ક્રિએટ થાય છે એ પહેલા આલ્ફા એચ ધરાવતા આલ્ડિહાઇડ જે છે ત્યાંના કાર્બોનિક કાર્બન પર એટેક કરી એનાયન ક્રિએટ કરે છે, અને એ એનાયન ફોર્માલ્ડિહાઇડના કાર્બોનિક કાર્બન ઉપર એટેક કરી ત્યાં બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ આપે છે, જેની આપણે આલ્ડોલ કન્ડેન્સેશન ની અંદર ડિસ્કશન કરી દીધી, જેને આપણે ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન કહીશું, કારણ કે ડિફરન્ટ આલ્ડિહાઇડ વચ્ચે થતી પ્રક્રિયા, જે પૈકી એક પાસે આલ્ફા એચ હોવો જોઈએ. જ્યારે કેનિઝારો રિએક્શન શું કહે છે, અથવા ક્રોસ કેનિઝારો રિએક્શન આલ્ફા એચ હોવો જોઈએ નહીં. હવે ઇન્ટ્રામોલિક્યુલ કેનિઝારો રિએક્શન, તો ઘણા એવા મોલિક્યુલ છે જે ઇન્ટ્રામોલિક્યુલ કેનિઝારો રિએક્શન આપે છે, ડાયઆલ્ડિહાઇડ છે અને બીટા કેટો આલ્ડિહાઇડ. તો આ બીટા કેટો આલ્ડિહાઇડ છે જે આગળ સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સની અંદર, તો અહીંયા સ્ટેરિકલી ઇન્ટ્રેડ ઓછો છે આ કાર્બોનિલ કાર્બન, તો અહીંયા એટેક કરી આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ કરે છે, આલ્કોક્સાઇડ આયન આપે છે, અને આ આલ્કોક્સાઇડ આયનના કારણે આ હાઇડ્રાઇડ આયન્સ એ ઇન્ટ્રામોલિક્યુલ એક્સચેન્જ થશે, મીન્સ H- અહીંયા જોડાશે, અને આ પાઈ ઇલેક્ટ્રોન શિફ્ટિંગ અહીંયા થશે અને આલ્કોક્સાઇડ આયન બને છે. ત્યારબાદ જે પ્રોટોન એક્સચેન્જ છે ઇન્ટ્રામોલિક્યુલ પ્રોટોન એક્સચેન્જ રેપિડલી થાય છે, રેપિડલી થવાને કારણે અહીંયા OH માં કન્વર્ટ થાય છે, અને આ COO- Na+ કાર્બોક્સિલેટ એનાયન ની અંદર એરો કન્વર્ટ થતો હોય છે. તો અહીંયા ઇન્ટ્રામોલિક્યુલર કેનિઝારો રિએક્શન જોવા મળે છે, એક જ મોલિક્યુલની અંદર બીજા કોઈ આલ્ડિહાઇડની જરૂર પડતી નથી. મીન્સ આ પ્રકારના મોલિક્યુલ પોતે સેલ્ફ ઓક્સિજન રિડક્શન અનુભવી ત્યાં આગળ પ્રોડક્ટ આપે છે કેનિઝારો રિએક્શન.
કેનિઝારો પ્રોડક્ટ આપતા હોય છે. સેકન્ડ છે ડાયઆલ્ડિહાઇડ છે. તો ડાયઆલ્ડિહાઇડ સ્ટ્રોંગ બેઝિક પ્રિજન્સ ની અંદર અગેન એક વન સાઇડ જે છે રિડક્શન અનુભવશે અને વન સાઇડ છે ઓક્સિડેશન એનું થશે. જસ્ટ આ પ્રકારનું એક OH માં કન્વર્ટ થાય, CH2OH માં કન્વર્ટ થશે એક આલ્ડિહાઇડ નું, અને એક છે COONA માં કન્વર્ટ થશે, જેની આગળ એસિડની પ્રિજન્સમાં રિએક્શન કરતા સોડિયમ સોલ્ટ બ્રેક થાય છે. એસિડ મીન્સ ત્યાં ડાયલ્યુટ HCl તમે યુઝ કરી શકો છો, જે NaCl ફોર્મમાં છૂટો પડે છે સોલ્ટને, અને H પ્લસ અહીંયા જોડાયેલ મીન્સ એસિડમાં કન્વર્ટ થતો જોવા મળે છે. એન્ડ લાસ્ટની અંદર જનરલી વેરિયસ ટાઈપ્સના આલ્કોહોલ એસિડના સિન્થેસિસમાં પણ આ જે એપ્લિકેશન છે ખૂબ જ યુઝફુલ છે આ રિએક્શન. તો અહીંયા જોઈ શકો છો, અહીંયા ગ્લાયઓક્ઝેલિક એસિડ છે, એની સ્ટ્રોંગ બેઝિક પ્રેઝન્સમાં રિએક્શન કરો તો જ્યારે આલ્ડિહાઇડ આલ્ફા હાઇડ્રોજન ધરાવતું નથી તો તે આગળ સેલ્ફ ઓક્સિજન રિડક્શન ઉભે એક મોલ છે આલ્ડિહાઇડનું, એનું રિડક્શન થાય એટલે CH2OH માં આલ્કોહોલમાં કન્વર્ટ થશે, અને એકનું ઓક્સિડેશન થાય એટલે મીન્સ COONA માં. તો અહીંયા જોઈ શકો છો સોડિયમ ઓક્ઝોલેટ થશે અને અહીંયા સોડિયમ ગ્લાયકોલેટ અહીંયા મળશે. એવી રીતે અહીંયા ફુરફુરાલ છે, એ પણ આલ્ફા હાઇડ્રોજન ધરાવતું મીન્સ સ્ટ્રોંગ બેઝની પ્રિજન્સમાં ગરમ કરવામાં આવે તો એક આલ્ડિહાઇડના ફુરફુરાલના એક મોલિક્યુલનું રિડક્શન થશે તો CH2OH માં કન્વર્ટ થશે, આલ્કોહોલ મળશે, અને એક મોલિક્યુલનું ત્યાં ઓક્સિડેશન થશે તો ત્યાં આગળ 2 ફ્યુરોઇક એસિડ મળશે COONA. એ રીતે એક ત્રીજો મોલિક્યુલ છે 2-hydro 3-hydroxy બેન્ઝાલ્ડિહાઇડ છે, જેનું સ્ટ્રોંગ બેઝિક પ્રેઝન્સમાં ગરમ કરવામાં આવે તો અહીંયા એક મોલિક્યુલ, અહીંયા બે મોલિક્યુલ બતાવવાના હતા, અહીંયા થોડીક મિસ્ટેક છે. તો એક મોલિક્યુલ રિડક્શન અનુભવે છે, જે CH2OH માં કન્વર્ટ થશે, અને એક મોલિક્યુલ છે ઓક્સિડેશન અનુભવશે, જે COOH અથવા COONA અહીંયા તમે લખી શકો છો. કાર્બોક્સિલિક એસિડ સોડિયમ સોલ્ટનું નિર્માણ થતું જોવા મળે છે. ઇન શોર્ટ તમે એવું કહી શકો છો કે સબસ્ટિટ્યુટેડ બેન્ઝોઇક એસિડ અને બેન્ઝાઇલ આલ્કોહોલની પ્રિપરેશનની અંદર આ રિએક્શન જે છે ખૂબ જ યુઝફુલ રિએક્શન છે. ઓકે, તો નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ક્લેઝન કન્ડેન્સેશન વિશે ડિસ્કશન કરીશું. ઓકે, થેન્ક યુ.